બલુચિસ્તાન લિબરેશન આર્મીના લડાકુઓ સામે 7 પાકિસ્તાની સૈનિકો ઘૂંટણીએ બેસીને સરેન્ડર કર્યું છે। મુનીર શાહબાઝની દુનિયાભરમાં ફજીતી જોવા મળી રહી છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। બલુચિસ્તાન લિબરેશન આર્મીના લડાકુઓ સામે 7 પાકિસ્તાની સૈનિકો ઘૂંટણીએ બેસીને સરેન્ડર કર્યું છે, જેને લઈને મુનીર અને શાહબાઝની દુનિયાભરમાં ફજીતી થઈ રહી છે। BLAએ 7 પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા બાદ પાકિસ્તાન સરકારને મોટું અલ્ટિમેટમ આપ્યું છે। આમ પાકિસ્તાની સૈનિકોના સરેન્ડરની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। મુનીરની સેનાને ઘૂંટણીએ કર્યા બાદ BLAના લડાકુઓએ પાકિસ્તાનને 7 દિવસનું અલ્ટિમેટમ જાહેર કર્યું છે, જેમાં બંધક બનાવેલા સૈનિકો સામે કેદીઓની અદલાબદલી કરવાની માંગ કરી છે। BLAના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું, એક ઓપરેશનમાં 7 પાકિસ્તાની સેનાના જવાનોને બંધક બનાવવામાં આવ્યા છે। તેઓ આને યુદ્ધ કેદી તરીકે ગણાવે છે। BLAએ પાકિસ્તાન સરકાર અને સેનાને ચેતવણી આપી છે કે જો 7 દિવસમાં બલુચ રાજકીય કેદીઓ, ગુમ વ્યક્તિઓ અને અન્ય કેદીઓને છોડવા માટે કોઈ ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો આ સૈનિકોને બલુચ નેશનલ કોર્ટમાં ટ્રાયલ બાદ સજા ફટકારવામાં આવશે અથવા મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે। તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો। અત્યાર માટે બસ આટલું જ। સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો। ધન્યવાદ।